જેલવાસ શરૂ થઈ રહ્યો છે આજથી? ખેડૂતો માટે જીવીએ ત્યાં સુધી લડીશું. ખેડૂતોના હક અધિકાર માટે લડતા રહીશું કાયમ માટે. સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય. આવનાર સમયમાં પણ ખેડૂતો સાથે જ્યારે અન્યાય અત્યાચાર થશે, ગાંધી ચિંધ્યા માર્ગે લડતા રહીશું. પ્રવીણભાઈ, શું કહેશો? જેલવાસ શરૂ થઈ રહ્યો છે આજથી? જેલવાસ શરૂ થઈ રહ્યો છે, પણ એનાથી અમે ડરવાના નથી. અમે ખેડૂતો માટે લડતા રહીશું ને અમારી લડાઈ ચાલુ. રાજુભાઈ 21 લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે વર્ષોથી છેલ્લા 30 વર્ષથી ખેડૂતો સાથે જે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂતોનું જે લોહી ચૂસવામાં આવી રહ્યું છે, જે શોષણ થઈ રહ્યું છે, જે કડદાના નામે ખેડૂતોને લૂંટ ચલાવવામાં આવી રહી છે, જે એપીએમસીના વહીવટદારો હોય, વેપારીઓ હોય, દલાલો હોય અને જીનના જે માલિકો હોય, આ તમામ લોકો એક મંડળી રચી અને ખેડૂતોને જે શોષણ કરી રહ્યા છે, એની મહેનત પરસેવાની જે કમાણી છે એમાં એ તરાપ મારી રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, રાજુભાઈ બોરખતરિયા હોય, આ તમામ લોકોએ ખેડૂતોના હક અને અધિકાર માટે, એને ન્યાય મળે એના માટે બોટાદ એપીએમસીની અંદર એક સભાનું આયોજન કરેલું. ત્યારે પોલીસ દ્વારા, પોલીસના દમન દ્વારા, ભાજપના ઈશારે પોલીસે ખેડૂતો ઉપર અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર અન્યાય અને અત્યાચાર કરી અને લાઠીચાર્જ કર્યો, અશ્રુવાયુઓ છોડ્યા અને ખોટા કેસો કરી અને ગંભીર ગુનાઓની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને અને 85 જેટલા ખેડૂતોની ઉપર, નિર્દોષ ખેડૂતોની ઉપર, નિર્દોષ લોકો ઉપર ખોટી રીતે ગંભીર ગુનાઓ દાખલ કરી અને આજે ભાવનગરની જેલ હવાલે કર્યા છે. ત્યારે અમે આજે અહીં એની મુલાકાતે ભાવનગર જેલ ખાતે અમે આવ્યા છીએ. આ વિશે આગળના પગલાં તમે શું લેશો? હાલ આગળના પગલામાં તો અમારી રણનીતિ ચાલુ જ છે અને આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠન અને કેન્દ્રીયની ટીમ, અમારી ટીમે નક્કી કરેલું છે કે જેવી દિવાળી જાય એટલે તરત જ દરેક ગુજરાતના દરેક એપીએમસી હોય કે માર્કેટિંગ યાર્ડો હોય, તમામ જગ્યાએ જે રીતે ખેડૂતોની સાથે અન્યાય અને અત્યાચાર થાય છે, એનું શોષણ થાય છે, એની ઉપર લૂંટ મચાવવામાં આવે છે કડદાના નામે કે અન્ય રીતે, એ તમામ બાબતે, તમામ મુદ્દે આમ આદમી પાર્ટીની ગામડે ગામડે અને દરેક શહેરની અંદર દરેક ટીમો આખા ગુજરાતમાં આંદોલનો કરશે અને જે જરૂર પડે ત્યાં લડત આપશે. અને દિવાળી પછી તરત જ અમારી દરેક ટીમો આખા ગુજરાતમાં ફરી વળશે.